પણ આયા જ્યારે માનો દરબાર છે ત્યારે પછી માં ચામુંડ કયો તોય ભલે, ખાલી શક્તિ કયો તોય ભલે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતામ અને યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. માના બધાય રૂપ છે પણ માનું એક શાંતિ સ્વરૂપ જે છે આ મા પાસે પ્રાર્થના કરીને એટલું જ મગાય કે તું શાંતિ માં દેજે, બીજું કાંઈ જોતું નથી. કરોડો રૂપિયા હોય ને ઉપાડા ચાલુ હોય ભાઈ, હે રહોડામાં અવાજ ઓછો રાખજો. અમારા રસોડું છે, છૂટા આપજો બધાને, પણ આમ 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 ધીરા ધીરા બોલી. એક જગ્યાએ મારો પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું છૂટા જોતા હોય તો સાઈડમાં મળે છે, લઈ જાય. તો ગામના ઊભા થયા, કીધું મારે ભાઈ છૂટા જ બધાને જોતા, પણ તમને કે બાથું દેવું હું લ્યો. આવું કોરું ગામ ભટકાણું લ્યો, તમારે એમ ન માનો કે આ બધે ગામ લેર જ કરતા છે. એક ગામમાં પ્રોગ્રામ ગયો તો આખી રાત જેવા ભાઈ તળેલા દીધા તો માઇન્ડ 250 રૂપિયા આવ્યા. 250 2 3 5 ની એવી બધી. એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ તો ઈ કોક લઈ ગયો. બોલો 5 મિનિટ પછી લાઈટ આવી તો ઈ નહીં. અને આયોજકો અમારે કાટલા પકડ્યા કે તમારી પાસે હતા, લઈ કોણ જાય? અરે મેં કીધું આવ્યા લાભાર્થી ગરીબ ભાઈ રહ્યો એ કે કાઢો કાઢો સતવાદીના દીકરા થાવ તે લાઈટોના મોકા જોવો એટલે અમને કકલાયો. એટલે મેં ઓડિયન્સમાં કીધું મેં ભાઈ જે લઈ ગયા દઈ જાવ, 250નો સવાલ નથી, આ તો અમારે આબરૂના કાકરા થાય. એટલે મહાવીરભાઈ મને કે મારે લાઈટો જગે તા કોણ દેવા આવે? અંજવાળામાં શરમ લાગે ને. મેં કીધું 5 મિનિટ લાઈટો બંધ કરી ગયો, અંધારામાં દઈ જાઓ. અને 5 મિનિટ પછી પાછી લાઈટો શરૂ કીધું, વાજા પેટી નહોતા. બોલો ગાંઠના ગોપીચંદ મૂકીને ગયા હો. પણ અહીંયા માનો દરબાર છે સાહેબ, મારે લેવા એટલી માની વાતો કરવી છે, ભગવતીના ગુણગાન ગાવા છે. વચ્ચે વચ્ચે કાંઈક મોજ આવે તો વચ્ચે ફરસાણ વગેરે તો અત્યારે માણે નાસ્તો નથી કરતા, એટલે વચ્ચે વચ્ચે આપને આનંદ પણ કરાવીશ. અને ઈ માં ભગવતી કે મંદિરો નવાયની એ મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે, દેવતાત્વ જૂના જૂના રે. મંદિરો નવાયની મૂર્તિ નવી આમાં પૂજારી નવા નવા હોય રે, દેવતત્વ જૂના જૂના રે. હાથે નાનપણ સાંભળે પણ મોટા ની મજા હરે મને કડવી લાગે કાગડા. મંદિરો નવાયની મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા રે, દેવતત્વ જૂના
મૂર્તિ નવી, એમાં પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. જેમ જેમ માન કામ કરતી ગઈ એમ માના નામ બદલતા ગયા. મૂળ પરાશક્તિ. અને જ્યારે જ્યારે આ દેશ મૂંઝાણો છે ત્યારે ત્યારે શક્તિએ જ સાહેબ આગળ કામ કર્યું છે. અને ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે હે પાર્થ, હે અર્જુન, તારે જો આ યુદ્ધ તારે જીતવું હોય તો તારી પાસે હવે છેલ્લો ઉપાય શું કે આજની રાત માની પ્રાર્થના કરી લે, અને પરાશક્તિ જો તને પ્રસન્ન થઈ જાય પછી કુરુક્ષેત્રના મેદાનમાં કોઈના બાપની તાકાત નથી કે અર્જુન તને કોઈ હરાવી શકે. કે પણ તું તો બાપ થઈને મારા આ રથ ઉપર બેઠો છો અને તું હવે મને શક્તિની આરાધના કરવાનું કહે છો. અને ત્યારે ભગવાન કૃષ્ણે 7 લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા છે. અર્જુન, પુરુષ કરતા અનંત શક્તિ જો હોય તો આ દેશની સ્ત્રીમાં છે. જ્યારે જ્યારે અર્જુન ભારત વર્ષનો પુરુષ મુજાણો છે ત્યારે આ દેશની શક્તિ આગળ આવી છે. અરે બધાયનું છોડો ને, આ મોટો બાપુ ભોળોનાથ, આનાથી તો મોટો કોઈ છે નહીં. એ ભોળો એટલે કેવો ભોળો ભાઈ, ગમે એ જાય એની પાસે ગ્રાન્ટ આપ્યા વગર ન રહે. ગ્રાન્ટ એટલે વરદાન. હવે હવે આપણે ગ્રાન્ટમાં ખબર પડવા મળી. પેલા તો જે ગામડામાં ગ્રાન્ટ હું કહેવાય એ ક્યાં ખબર હતી. ભાભલા વાતો કરતા સોરે બેઠા બેઠા એ કે ગ્રાન્ટ આવી ભાઈ ઘડીક રહેવા ગયો બોલતો ને ત્યારે ન આવ્યું, ઘડીક રહેવા ગયો એટલે ભલે ભર્યું ભર્યું સારું લાગે. એટલે વડીલો બેઠા બેઠા વાતો કરતા હતા. એ કે ગ્રાન્ટ આવી પણ તલાટી મંત્રીએ સરપંચે ધ્યાન ન દીધું તો વહી ગઈ. એક બાપા બેઠા બેઠા કે એકલી હતી, એકલી એ બાય સમજતા છે. બોલો ગ્રાન્ટ ને ભગવાન ભોળોનાથ આશુતોષ મહાદેવ એટલો બધો મોજીલો છે કે રાક્ષસના દીકરા આવ્યા હોય તોય ભગવાન શિવની પાસે ખાલી હાથે ન જાય. બોલો ભસ્માસુર આવ્યો, ભોળાનાથે કીધું માગી લે કે પ્રભુ જેની માથે હાથ મૂકો ભસ્મ થઈ જાય. ભોળોનાથ કે તથાસ્તુ. તથાસ્તુ તો કીધું ભાઈ, પણ સીધો ભોળાનાથ કોઈ ડોટ મૂકી મુદ્દો ચાલી શરૂ કર્યો. દીપડાને હજીવન કરાય અને ભોળાનાથ જે ભાગ્યા વાઘાંભર ની તો ક્યાં પડી ગયા મારો રામ જાણે. અરુડા બેરુડા બધું ગયું. જટા મોકલીને જે દોડ્યા છે ભાઈ ભોળોનાથ, આગળ ભોળિયોનાથ ને પાછળ ભસ્માસુરી દોડ દીધે જાય. અને ભગવાન શિવ બધું ભૂલી ગયા. મોઢામાં એક શબ્દ, એ વિષ્ણુ, એ નારાયણ, એ વિષ્ણુ, એ વિષ્ણુ. વિષ્ણુ કે જાને કેદુનો વરદાનનો હવાદનો થાતે કેટેગરી વગેરે ના આપી દે જે મન ફાવે એને. ના પડતો થઈ ગયેલા રહેવા દે, જાય એની પાસે લે. ભોળોનાથ દોડતા દોડતા વડલાનું ઘેઘોર વૃક્ષ હતું એની ઉપર ચડી ગયા. શાસ્ત્રની વાત કાયદેસર છે, આ તો આપણે હદે એટલે આ રીતે વાત કરું છું. દોડતા દોડતા વડલા ઉપર ચડી ગયા. હવે આ તો બહુ મોટી કથા છે, આમાં તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. અને ભગવાન વિષ્ણુ નારાયણ પોતે નારાયણીનું સ્વરૂપ લીધું ભાઈ. વિશ્વ સુંદરીનું રૂપ ધારણ કર્યું ભગવાન. એમ કહેવાય કે વિષ્ણુએ. આ કાળિયો ઠાકર કેવો છે તમે જોવો તો ખરા કે મન ફાવે ત્યારે એ શિવને પણ સપોર્ટ કરવા ઉભો રહી જાય. સ્ત્રીનું રૂપ ધારણ કરીને ભસ્માસુર આવતો હતો એને આડા ઉભા રહ્યા અને સીધા નાચવા જ મળ્યા. ધા ધઈ ધા ધઈ તો ઓલો દોડવાનું ભૂલી ગયો ને વિશ્વ સુંદરી આમાં ધા ધઈ ભસ્માસુર. નાસ્તા નાસ્તા કીધું ભગવાન વિષ્ણુને, સ્ત્રીના રૂપમાં હતા. ભસ્માસુર કે તમે ક્યાં ગામના છો? અહીંના જ સહી. ક્યારે ભાડ્યા નહીં તક તમે આ બાજુ થોડા ક્યારે આવ્યા હો. એમાં ભગવાન વિષ્ણુ પોતે હામેલી બોલ્યા છે ભસ્માસુરને કે મારે તમારું નામે નથી પૂછવું પણ તમે તો કેટલા બધા જોરદાર છો. તો વિષ્ણુ ભગવાને એ નારાયણીના રૂપમાં પૂછ્યું કે તમારે મારી સાથે લગ્ન કરવા હતા? ભસ્માસુર કે સવાલ જ નથી ને. ભોળોનાથ વડલા ઉપર બેઠો બેઠો જોવે છે કે આ વૈશમાં આવી કોણ ગયું? આ એ ભગવાન શિવે એમ કહેવાય કે એ ભગવાન વિષ્ણુનો એવડું મોટું એમ કહેવાય કે એ વિશ્વ મોહિની રૂપ જોયું. ભોળોનાથ ભૂલી ગયો. એને મળી ઈર્ષા થવા કે ઓલા રાક્ષસારે લગ્ન કરી લે. પણ
હજી શિવ વિચાર કરે ન કરે અને એમાં તરત ભગવાન વિષ્ણુ એમ કહે છે એ નારાયણીના રૂપમાં ભસ્માસુરને કે તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો અમારી એક શરત છે. શું? કે અમારા કુળનો એવો નિયમ છે, જે અમે નાચીએ એમ નાચે તો હું લગ્ન કરું. આ મેસેજ બહુ જોરદાર છે. ભગવાન આપણે કાળિયો ઠાકર એમ કહે કે હું કહું એમ તમે નાચો તો તમે કહો એમ બધી રીતે મારી નાચવાની તૈયારી છે. નરસિંહ મહેતા એનું કીધું તમામ કર્યું તો સાહેબ 450 વર્ષ પહેલા જુનાગઢમાં આવીને 52 કામ કરી ગયો અને આપણી વખતે 108 ન આવે કેવી કઠણાઈ કહેવાય. આપણી વખતે જ બહાર ગઈ હોય. બોલો સકડામ નાખો, અમારે તો નથી ક્યારે. અને વિશ્વ સુંદરીના રૂપમાં એ વિશ્વ મોહિનીના રૂપમાં ભગવાન વિષ્ણુ છે. એમ કહેવાય કે ભસ્માસુર સામે નાચે છે. નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને ભસ્માસુરે જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને બળીને ભસ્મ થઈ ગયો. પછી ભોળાનાથને હેઠા ઉતાર્યા. ભોળાનાથ કે તમે સવો કોણ? હેઠા આવવાની સવો કોણ? હું વાત એ માટે કરું છું કે જ્યારે એ શિવની પણ એમ કહેવાય કે એ બુદ્ધિ જ્યારે વિરામ પામી જાય ત્યારે પરાશક્તિ આગળ વધે છે. જ્યારે ભોળાનાથ હલવાના ત્યારે એ શક્તિ જ આગળ આવે. મૂળ શક્તિનું પ્રાગટ્ય માનસરોવર. વાત કરતો હતો વર્ષો પહેલા શક્તિને જો કોઈ માનસરોવર માંથી લાવ્યો હોય તો એક લુહારનો દીકરો લાવ્યો હતો. અહીંથી ચાલીને માનસરોવર એ સમયમાં એ માણસ ગયો હોય, માનો પરમ સાધક પરમ ઉપાસક, લુહારનો દીકરો. અને માં ભગવતી મહામાયા જ્યારે એને પ્રગટ થઈ, જ્યારે મૂળ નામ મહામાયા યા દેવી સર્વભૂતાય શું શક્તિ રૂપેણ સંસ્થિતામ. માનસરોવરમાં માં પ્રગટ થઈ અને સામવેદનું ગાન અને સૂર જો અહીંયા હોરઠમાં કોઈ લાવ્યો હોય તો એ હુતાર લાવ્યો હતો. લુહાર સામવેદ એ જે રબારીઓ સરજ ગાય છે એ સરજ ન્યાલી માનસરોવરથી આવેલી છે. આ સત્ય ઘટના. અને એક હંસ અને એક મોરના રૂપમાં માયાને પ્રતીક આપ્યું કે જા દોસ આ હંસનો અને મોરની પૂજા કરજે અને જ્યારે મારું કામ પડે ત્યારે તું મને યાદ કરજે. એ કાવડ બનાવીને એકમાં હંસને બેસાડ્યો ને એકમાં મોરને બેસાડ્યો. અને લુહારનો દીકરો જેથી એમ કહેવાય કે માનસરોવરથી ફરતો 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 સૌરાષ્ટ્રમાં જ્યારે આવ્યો, હોરઠમાં આવ્યો અને એક વાવ પાસે વડલઈ કાવડ એમ કહેવાય કે લગાડી અને પાણી પીવા ગયો અને બાજુમાં રબારીના નેહડા હતા ને એના કૂતરાઓએ એમ કહેવાય કે હંસ અને મોર બાજુ ઝપટ કરી હંસ ઉડી ગયો અને મોરને સાહેબ કૂતરાઓએ મારી નાખ્યો. આ માણસ જ્યાં બારો આવે તો ખાલી મોરના પીછ પડેલા અને રબારીઓ બધા એમ કહેવાય કે એ દોડી દોડીને આવ્યા, માલધારીઓ દોડી દોડીને આવ્યા અને આની માફી માંગી. ભાઈ અમને ખબર નહીં અમારા કૂતરા આવું કર્યું. ત્યારે એણે માની પ્રાર્થના કરી. ત્યારે માએ એટલું કીધું હતું કે હું તને નહોતી કીધું બેટા કે તને સાથે મારે રાખવી બહુ અઘરી પડશે, પણ માં મારી ભૂલ છે કે બેટા એનો મને ખબર છે, એમાં કોઈ દોષ નથી કોઈનો. પણ અર્થ એટલો કે હવે આ રબારીઓને મને પૂંજવી પડશે. અને 4 મઢની સ્થાપના થઈ અને સાહેબ એની જે એ મોરના પીછની ધજા એ તેદુની પૂજા અને 4 મઠ માતાના અને 5મી દેરી આ એનું સ્થાપન થયું. અને પછી એમ કહેવાય કે જે વિસ્તારો જેને જેને શક્તિ પ્રગટ થતી થઈ એમાં ચામુંડા તો આદ્ય શક્તિ છે, માનસરોવરમાં રહેનારી છે. ચંડમુંડને માર્યા એટલે ચામુંડા કહેવાની, મહિષાસુરને માર્યા એટલે મહાકાળી કહેવાની. અને ભોળાનાથે તમામને જ્યારે વરદાન આપી દીધા, એ પ્રસંગ આવી ગયો એટલે કહી દઉં કે તમામને જ્યારે વરદાન આપી દીધા રાક્ષસોનું દબાણ વધ્યું ભાઈ. અને પછી તો કૈલાસ પગ્યા, ન્યા દારૂની બોટલો કાઢ્યું રાક્ષસો, માંસ મદિરા શરૂ કર્યા ને. દેવતાઓ જાય પાસે તો દેવતાઓને તોડી નાખે મારી મારી. ઇન્દ્રની વાડ્યું હોજી ગયો. બધા દેવતાઓ ભગવાન શિવ પાસે જ્ઞાન કીધું કે આવડા બધા મને મારે બહુ, અમને બહુ મારે છે. તો ભોળાનાથે કીધું એ તો મેં જ કીધેલું છે વરદાન આપેલું એટલે મારથી હવે કઈ થાય નહીં. આપણે ઘણા નથી આવતા, ઓલા ભાઈને કહો ને ફોર્મ ક્યાંય લે, તમે મોઢા પીડ્યા, અમે જ એને ફોર્મ ઉભો જ અમે કર્યો, ઘોડો ઝાડ જ અમે કરેલો છે. ભગવાન શિવ એમ કહે છે કે હે દેવતાઓ, હું એ રાક્ષસોને કાંઈ કહી શકું એમ નથી, મારું વરદાન છે.
દેવતાઓ બહુ રોવા મળ્યા. તેથી આ ચામુંડા હાથમાં ત્રિશૂળ લઈને ઊભી થઈ જાય. માનસરોવરમાં સ્નાન કરી છૂટા કેસ મૂકી અને ભગવાન આશુતોષ મહાદેવનું જ્યારે એમ કહેવાય યા તે રુદ્રસિંહ તરુર ધોરા પાપકાસિની તૈયાર સન્વા સંતમયા ગિરી સંતા ભિષાક જઈ ભગવાન શિવનું આરાધ્ય કરી અને જેથી પરાશક્તિ જેથી પ્રગટ થઈ છૂટા કેશ મૂકીને જેથી હાથમાં ત્રિશૂળ લીધું અને જેમ જેમ દૈત્યોનો સંહાર મળી કરવા અને રાક્ષસોના લોહીનું ટીપું એક ધરતીમાં પડે તો અનેક રાક્ષસો પ્રગટ થાય આમાં અને માં ભગવતી એકના અનેક રૂપ મળી ધારણ કરવા એ રાક્ષસોને જીવાભાઈ ઉપાડી લીધા બધાને પણ માનો ક્રોધ નથી બેહતો. એ ક્રોધ અતિ પ્રગટ થઈ ગયો માં ચામુંડાનો અને તેથી એમ કહેવાય છે કે દેવતાઓ આડા મળ્યા તો એ નહીં મળી મારે. દેવતાઓ દોડી દોડીને પાછા ભોળાનાથ પાસે માં હું કહેતો તો આવી ઘેરે વાતો કરાય જ નહીં. પેલા તમને રાક્ષસો મારતા હતા, હવે આ પરાશક્તિ ગઈ તો હવે આમ જોવો તો ખરાબ ધબધબાટી બોલાવે. રાક્ષસોને માર નાખે પણ દેવતાઓને ઝપટમાં લીધા કારણ કે 33 કરોડ હતા એ ઓછા થાય એમ નહોતા. ઇન્દ્ર આવ્યો કામ જો પ્રભુ ખોજવાડી દીધો બહુ માર્યો મને. 1000 હાથીનો ધણી જેદી હેઠો પડી જાય અને ભગવાન શિવ કે તો ઉભા રહ્યો મને જવા ગયો અને ભગવાન શિવ જાય છે અને રસ્તામાં આડા સુઈ ગયા અને મહામાયા ભગવતી પરાશક્તિ જાય એમ કહેવાય પગ દેવા જાય ત્યાં નીચે શિવને જોયા અને મોઢામાંથી જીભ નીકળી ગઈ કે હાય હાય આગળ મારો પગ પ્રભુ ઉપર પડી જાત અને મહાકાળીનું રૂપ આપણને ત્યારે મળ્યું. આ વાત એ માટે કહું છું કે આવું ઘેરે કારક થાય ને થતું જ ન હોય કોઈના ઘેરે આવું કાંઈ પણ માની લ્યો કારક ક્રોધ વધી જાય તો આપણે લાદીમાં દડવા મળવાનું હામું નહીં બોલવાનું. જો ભોળોનાથ ડુંગરની વચ્ચે દડ્યો હોય તો આપણે લાદીમાં દડવામાં શું વાંધા એમ. એટલે એ જે શક્તિ જે છે એ ચામુંડા જે છે જે માં છે. કોઈએ પ્રશ્ન કર્યો હતો ભગવાન કૃષ્ણને માખણ શું કામ વાલું છે, ભગવાન કૃષ્ણને માખણ શું કામ ગમે છે ત્યારે કોઈએ જવાબ આપ્યો કે કૃષ્ણને માખણ ગમે છે એનું કારણ એ છે કૃષ્ણને માં બહુ વાલી છે એટલે માખણનો પેલો શબ્દ માં આવે છે એટલે કૃષ્ણ માખણ ગમે છે. ઈ માળી તારા કેટલા એ જન્મ નીરે આક માણી રે નંદરાણી તારા એ જન્મ નીરે આક માણી રે નંદરાણી તારા માંગણા રે રેજી जुगो रे जुग थी बैठी जुगो रे जुग थी बैठी ए चौपड़ान बांधी रे जुगो रे जुग थी बैठी ये चौपड़ान बांधी रे माड़ी तारी पति गई खेजिया जे बधी उगरानी रे नंदरानी तारा मांगना रे जी
મારી તારા કેટલા એ જન્મની રે આકમાણી રે નંદરાણી તારા માંગણા રે રે હું તો હવે જો નહીં તારા પગથિયાનો જોને પાણો રે નંદરાણી તારા માંગણા રે તારા કેટલા જન્મની રે આકમાણી રે નંદરાણી તારા માંગણા રે રે છે તારો બેટો રે નંદરાણી તારા માંગણા રે રે એ તો બાપુ રે એ બધાઈનો ઈ છે તારો બેટો રે નંદરાણી તારા માંગણા રે રે નંદરાણી તારા માંગણા રે રે અરે નંદરાણી તારા માંગણા રે રે અરે નંદરાણી તારા